વડિયા ખાતે વિનાયક વિદ્યા મંદિર સ્કૂલના બાળકોએ માતા પિતાનું પૂજન કરી હારતોરા કરી આશીર્વાદ મેળવ્યા। વડિયા ખાતે વિનાયક વિદ્યા મંદિર ખાતે સ્કૂલમાં તમામ બાળકોને વાલીઓનું પૂજન કરી પગે લાગી હારતોરા કરી માતા પિતાના આશીર્વાદ મેળવ્યા તેમજ બાળકોના સાથે જન્મદિવસની ઉજવણી કરી। આજે વસંત પંચમીનો દિવસ હોય સારો દિવસ કહેવાય છે। પ્રસંગો માટે એ દિવસે બાળકોને ગુરુ પૂજન તેમજ લગ્ન રાખેલ બાળકોને જાણકારી મળે એ હેતુથી તેમજ મા બાપને વંદન કરી આશીર્વાદ લીધા। સાથે સાથે ઇન્દ્રશરના દીકરી રીવાબાનો જન્મદિવસ હોય તમામ બાળકોને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલું। આ તકે ઇન્દ્રશરે જણાવ્યું હતું કે બાળકોને માતા પિતા તેમજ આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળે અને એ હેતુથી સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। સર, આજે વસંત પંચમી અને સ્કૂલની અંદર સરસ મજાનો રંગારંગ કાર્યક્રમ, બર્થડે અને યજ્ઞ હોમ, તો એ વિશે થોડી માહિતી આપો ને। हाँ, वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देवं शुभ कार्येषु सर्वदा। આજે વસંત પંચમી નિમિત્તે દર વર્ષે તો વસંત પંચમીની ઉજવણી અમે કરતા જ હોઈશું, પણ જોગાનો જોગ આ વર્ષે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે સાથે સાથે 14 ફેબ્રુઆરીના દિવસે મારી દીકરી શ્રી રીવાબાનો જન્મદિવસ, એટલે એ જન્મદિવસને અમારી શાળા દ્વારા એક અનોખી રીતે કેવી રીતે ઉજવી શકીએ કે જેથી અન્ય લોકોને પણ સમાજને પણ ખ્યાલ આવે કે ભાઈ આપણે આપણા બાળકોનો જન્મદિવસ કઈ રીતે ઉજવી શકાય। તો શાળામાં જ મારી દીકરી પ્લે હાઉસમાં અભ્યાસ કરે છે અને ત્યાં સવારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રાર્થના દ્વારા જન્મદિવસની ઉજવણી તો કરેલી। સાથે સાથે આ વર્ષે દરેક બાળકો પોતાના ઘરેથી પણ માતા પિતાનું પૂજન કરી અને આ દિવસની ઉજવણી કરેલી છે। દર વર્ષે માતા પિતા પૂજન કાર્યક્રમ પણ અમે રાખવામાં આવેલો હોય છે। આ વખતે પણ અમે વાલીઓ ન આવી શકે કોઈ પણ કારણોસર, કારણ કે આ વર્ષે વસંત પંચમીના દિવસે ઘણા બધા પ્રસંગો હોવાથી વાલીઓ હાજર ન રહી શકતા હોવાથી ઘરે પૂજન કરેલું હતું। સાથે અમે હવનનું પણ આયોજન કરેલું હતું, જે આજરોજ અમે હવન કે જેનાથી બાળકોમાં નાનપણથી આધ્યાત્મિકતાનો વિકાસ થાય અને હવનથી પણ ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને એ સરસ્વતી માતાનો યજ્ઞ અમે રાખેલો હતો। સરસ। વિશેષ તો તમે બાળકો પાસે ગુરુ પૂજક કે માતા પિતાનું પૂજન, હા, ખાસ અમે તમારા શિક્ષણમાં તમે વણી લીધું, સારી વાત છે। અને ખાસ તો અમે પતિ પત્નીએ મારા મમ્મીનું પૂજન કરેલું કે જેથી મારી દીકરી અને શાળાના બધા બાળકો પણ કહેવાય ને ખ્યાલ આવે એમને કે ભાઈ સર જો એક એમના માતા પિતાનું પૂજન કરે છે, સાથે સાથે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પછી અમારી દીકરીએ છે એ અમારા મમ્મી પપ્પાનું ટૂંકમાં પૂજન કરેલું અને દરેક બાળકો માતા પિતાનું પૂજન કરે છે। પણ આનાથી એક સમાજમાં એક સારી પ્રેરણા મળે કે ભાઈ ચિલ્ડ્રન સી ચિલ્ડ્રન ડુ, બાળકો ખરેખર જોઈને જ બધું શીખતા હોય છે અને અમારી શાળા દ્વારા અને અમારા પરિવાર દ્વારા એક એવો પ્રયત્ન છે કે અમે ખુદ પહેલાં પાલન કરીએ અને પછી એમાંથી લોકોને પ્રેરણા મળી શકે એવી રીતના અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ। થેન્ક યુ સર।